નમસ્તે. આજે આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર જે એપિસોડ નંબર 3ની અંદર આપણે મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે ભણીશું. આગળના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં તેના સ્વરૂપ વિશે જાણ્યા હતા. જેમાં 4 પોઈન્ટ મહત્વના હતા. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ વર્તન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. હવે આપણે મનોવિજ્ઞાનના ધ્યેયો જોઈશું. જેમ માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે, તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે. જે રીતે આપણા જીવનનું કોઈ પણ ધ્યેય હોય, તે રીતે મનોવિજ્ઞાન વિષયનો પણ ધ્યેય હોય. દરેક વિષયનો ધ્યેય હોય એ રીતે મનોવિજ્ઞાન વિષયના પણ અમુક ધ્યેયો છે. મનોવિજ્ઞાનમાં કેટલાક ધ્યેયો છે, જે નીચે પ્રમાણે જોઈએ આપણે. એક છે વર્ણન કરવું, બીજું છે સ્પષ્ટીકરણ, ત્રીજું આગાહી અને ચોથું છે નિયંત્રણ. આ 4 ધ્યેયો મનોવિજ્ઞાન છે. નંબર 1 વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. હવે આપણે એક જોઈશું વર્ણન. મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે. એટલે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવ વર્તન છે. આથી માનવ વર્તન કેવું છે, શારીરિક છે, માનસિક છે, આંતરિક છે કે બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે ન જોઈ શકાય, આ દરેક બાબતોનો અભ્યાસ મનોવિજ્ઞાનનું ની અંદર માનવ વર્તનનું વર્ણન કરીને કરવામાં આવે છે. તેના પરિણામે કેવા પરિવર્તનો આવે છે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને જ તેની અભ્યાસમાં આગળ વધી શકે. એટલે કે કોઈ પણ વિષય તેના અભ્યાસ વસ્તુનું વર્ણન કર્યા વગર આગળ વધી શકે નહીં. આથી મનોવિજ્ઞાન વર્તનને સમજવામાં સૌ પ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. કેમ કે જ્યાં સુધી કોઈ વસ્તુનું વર્ણન ન કરીએ ત્યાં સુધી તે વસ્તુ વિશે સમજી ન શકીએ. તેથી મનોવિજ્ઞાન પણ માનવ વર્તનને સમજવા માટે સૌ પ્રથમ તેના વર્ણન ઉપર ભાર મૂકે છે. તેથી તેનું પ્રથમ ધ્યેય છે માનવ વર્તનનું વર્ણન કરવું. હવે બીજું વર્ણન ધ્યેય જોઈએ, સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુના વર્ણન પછી, એટલે કે જ્યારે અભ્યાસ વસ્તુ એટલે કે માનવ વર્તનનું વર્ણન થઈ ગયા પછી તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એટલે કે માનવ અભ્યાસ વસ્તુના વર્તન વર્ણન પછી તેનું બીજું ધ્યેય છે સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે બનાવ, ઘટના કે જે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા કરવી. એટલે કે જે પણ ઘટના ઘટી હોય, કોઈ પણ પ્રકારનું વર્તન થયું હોય, તે શા માટે થયું, કેમ ઉદ્ભવે છે, તેના સ્પષ્ટીકરણ કરવી. મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણો શોધી માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાના પ્રયાસો કરે છે. જેમ કે કોઈ બાળક રડવા મળે તો તે કેમ રડવા મળે છે તે જાણવા પાછળ, જેમ કે આપણે તે ભૂખું હોય તો, અથવા તો તેને તરસ લાગી હોય, અથવા તે એકલું પડી ગયું હોય ત્યારે રડતું હોય, તો આવું તે કેમ રડે છે તેના પાછળના કારણો શોધવાના. એટલે કે આપણે કોઈ બાળકને રડતું જોઈએ તો આપણે તેનું વર્ણન કરીએ કે બાળક રડી રહ્યું છે, પરંતુ પછી એની તપાસ કરીએ, એટલે કે સ્પષ્ટીકરણ કરીએ કે કેમ રડી રહ્યું છે. એને ભૂખ લાગી છે, તરસ લાગી છે, અથવા એકલું પડી ગયું છે કે તેને બીક લાગી છે, તેના કારણે રડી રહ્યું છે. તેમ સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. વર્ણન પછી સ્પષ્ટીકરણ કરવું જરૂરી. એટલે મનોવિજ્ઞાનનું બીજું ધ્યેય છે સ્પષ્ટીકરણ. હવે ચોથું ધ્યેય જોઈએ, આગાહી. આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનનો સ્થાપિત જે થયેલા સિદ્ધાંતો કે નિયમોના આધારે આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પનાઓ છે. એટલે કે તે કોઈ પણ વિજ્ઞાનના તેના નિયમો કે સિદ્ધાંતને આધારે તે ઘટનાને લગતા પૂર્વ કલ્પનાઓ કરવામાં આવતી હોય છે. વિજ્ઞાન પોતાના વિષય વસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્ય કથન કરવાનો પ્રયાસ કરે છે. એમ અહીં કહેવા માંગે છે કે વિજ્ઞાન એટલે કોઈ પણ વિજ્ઞાન હોય, પોતે તેનો અભ્યાસ કરી, તેનું વર્ણન કરી, કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ કે વર્તનનું અટકી જતું નથી,
પછી તેની આગળ તેનું ભવિષ્ય કથન પણ કરતું હોય છે. દાખલા તરીકે હવામાન શાસ્ત્રમાં હવામાનનું વર્ણન કરી કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે નહીં આવે વગેરેની આગાહી પણ કરતું હોય છે. આ જ પ્રમાણે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાર ઉછેરની એટલે બાળકોના ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને તેના સિદ્ધાંતો આપેલા છે. તો આ સિદ્ધાંતને આધારે કોઈ માતા પિતા બાળકને ઉછેર ખૂબ જ શિસ્તવાળા વાતાવરણમાં કરે તો બાળક ખૂબ ડરપોક થશે તેવી આગાહી કરી શકાય. તે જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહી કરવાનું તે મનોવિજ્ઞાન ધરાવે છે. હવે ચોથું ધ્યેય જોઈએ, નિયંત્રણ, કંટ્રોલ. નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા સિદ્ધાંતો કે નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતાઓ, પ્રતિકૂળતાઓ વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોમાં મેળવેલી સફળતા. નહીં પડી સમજણ? બિલકુલ ચિંતા નહીં, એકદમ સરળ ભાષામાં સમજીએ. કહીએ કે નુકસાનકારક કે તકલીફ ઊભી કરેલ તેવી પરિસ્થિતિઓને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. દરેક વિજ્ઞાનનું આ ધ્યેય હોય છે, જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય. દાખલા તરીકે હવામાન શાસ્ત્રમાં આગાહી કરે કે ખૂબ જ ભારે વરસાદ પડશે તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે, અથવા તો પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. સમજ પડી? મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે, એટલે તેના નિયંત્રણ કે નિયમન માટેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે અપરાધ કે બાળ ગુનાખોરીના વધતા બનાવો પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધી તેને દૂર કરવાનો પ્રયાસ કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે. આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહો કે મનોવલણોમાં પરિવર્તન કરી લોકો વચ્ચે ઝઘડા કે તકરારના પ્રમાણો ઘટાડી શકે. આમ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ કે નિયમનનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં મનોવિજ્ઞાન દ્વારા માનવ જીવનને વધારે સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રદ અને આનંદદાયક બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આમ મનોવિજ્ઞાનનો ધ્યેય માનવીના જીવનની ગુણવત્તા સુધારવાનું છે. ચાર ધ્યેયોની સાથે સાથે વર્ણન, સ્પષ્ટીકરણ અને આગાહીની સાથે સાથે માનવીના જીવનની ગુણવત્તા સુધારવાનું પણ ધ્યેય મનોવિજ્ઞાનનું